અમે મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીઝ માટે ERP સિસ્ટમ સેલ કરીએ છીએ અને આ સેલિંગ માટેનો એક જ હેતુ છે, એફિશિયન્સી યુટિલાઇઝેશન. ઇફ યુ રિમેમ્બર, આપણે દરેક જણા મેથ્સમાં ભણ્યા હોઈશું કે એફિશિયન્સી ઇક્વલ ટુ આઉટપુટ બાય ઇનપુટ, એટલે કે જેટલું ઇનપુટ ઓછું અને આઉટપુટ વધારે ને એટલી એફિશિયન્સી વધારે. આ સાદું અને સિમ્પલ મેથ્સ છે. હવે આપણે એકચ્યુઅલ સિનારીઓમાં જોઈએ ને તો આજે મોટા ભાગની ઇન્ડસ્ટ્રીમાં પ્રોડક્શન ટીમ, મેનેજમેન્ટ ટીમ, માર્કેટિંગ ટીમ દરેક જણા ખૂબ જ મહેનત કરતા હોય છે. એટલે કે ઇનપુટમાં આપણે ગાંઠતા જ નથી, પણ જ્યારે આઉટપુટનો વિચાર કરીએ ને ત્યારે દરેક ઓનરની એક જ ફરિયાદ હોય છે કે ભાઈ ગમે એટલી મહેનત કરીએ પણ પ્રોફિટ સાઈડ કશું બચતું જ નથી. આ આખા સિનારીઓમાં પ્રોબ્લેમ તમારી મહેનતમાં નથી પણ બીજે કશેક છે. એ ડિસ્કસ કરીએ ને એ પહેલા એક નાનો એક્સપેરિમેન્ટ આપણે જોઈએ. 1973માં ઓક્સફર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર S.S. વિલ્સને એક એક્સપેરિમેન્ટ કર્યું, જેમાં તેમણે કમ્પેરિઝન કરી કે જુદા જુદા એનિમલ્સ તેમની સાથે 1 કિલો જેટલી બોડી વેટ લઈને 1 કિલોમીટર જેટલું ટ્રાવેલ કરવા માટે કેટલી એનર્જી બર્ન કરે છે. આ એક્સપેરિમેન્ટ માટે તેમણે ફિશ, બર્ડ્સ, વોકિંગ હ્યુમન્સ, સ્નેક્સ એમ દરેકને રીડિંગ લીધા અને રિઝલ્ટ એવું આવ્યું કે વલ્ચર એટલે કે ગીધ સૌથી ઓછી એનર્જી બર્ન કરે છે અને આ જ રિઝલ્ટમાં હ્યુમનનો નંબર ચોથો હતો. ત્યારબાદ ફરીથી તેમણે આ જ એક્સપેરિમેન્ટ કર્યું, પણ તે વખતે તેમણે એવો સિનારીઓ કન્સિડર કર્યો કે વોટ ઇફ હ્યુમન હેઝ અ બાઇસિકલ, અને આ એક નાના ટૂલના લીધે રિઝલ્ટમાં ડ્રાસ્ટિક ચેન્જ આવ્યો. એક્સપેરિમેન્ટે એ પ્રૂવ કર્યું કે હ્યુમન સાથે જ્યારે બાઇસિકલ મૂકવામાં આવે છે ને તે વખતે હ્યુમન મિનિમમ એનર્જી બર્ન કરે છે અને મેક્સિમમ ડિસ્ટન્સ ટ્રાવેલ કરી શકે છે. આ એક્સપેરિમેન્ટે એક અદ્ભુત પર્સપેક્ટિવ આપ્યો કે જો રાઇટ ટૂલ તમારી પાસે હોય ને તો તમે તમારી એનર્જીનું મેક્સિમમ યુટિલાઇઝેશન કરી શકો છો. કટ ટુ આ ટોપિક. તમારી ટીમ ઓલરેડી મહેનત કરી રહી છે, પણ પ્રોબ્લેમ એ છે કે તેમના નાનામાં નાના એફર્ટનો પ્રોફિટમાં યુટિલાઇઝેશન એટલે કે યુઝ નથી થતો, બીકોઝ યુ ડોન્ટ હેવ રાઇટ ટૂલ એન્ડ ધેટ ટૂલ ઇઝ ERP. ERP એ મેક શ્યોર કરે છે કે તમારી કંપનીમાં અપાતો નાનામાં નાનો એફર્ટ પ્રોફિટમાં કન્વર્ટ થાય, એટલે કે મેક્સિમમ આઉટપુટ વિથ મિનિમમ ઇનપુટ. અને આ જ અમારો હેતુ છે કે તમારી કંપની મેક્સિમમ એફિશિયન્ટ પ્લસ મેક્સિમમ પ્રોફિટેબલ હોય. તો ચાલો સાથે મળીને તમારી કંપની માટે એક પ્રોફિટેબલ ERP સિસ્ટમ બનાવીએ. તો આજે જ અમને કોન્ટેક્ટ કરો. થેન્ક યુ.